હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય ચેનલ. આજે આપણે કારેલાનું ડુંગળી લસણ વગરનું શાક બનાવશું. ખૂબ ટેસ્ટી લાગે છે અને એ કુકરમાં બનાવશું, જે ખૂબ જલ્દી થઈ જાય છે અને ખૂબ ઓછા મસાલા સાથે તૈયાર થાય છે. તો ચાલો આપણે કારેલાનું શાક બનાવીએ. કારેલાનું શાક બનાવવા માટે સૌ પ્રથમ આપણે કુકર લેશું અને ગેસ ઓન કરીશું. ત્યારબાદ એમાં 1 થી 2 મોટા ચમચા તેલ નાખશું. કુકરમાં શાક કરીએ તેલ થોડું ઓછું હશે તો પણ ચાલશે. હવે તેલને થવા દઈશું. તેલ લગભગ થઈ જવા આવ્યું છે. અમે એમાં રાઈ નાખશું અને રાઈને તતડવા દઈશું. રાઈ આપણી તતડી ગઈ છે. હવે એમાં હિંગ નાખશું. ગેસ સ્લો કરીને આ બધી પ્રોસેસ કરવાની. તમે નવું શીખતા હોય તો થોડો ગેસ સ્લો રાખવાનો. હિંગ, ત્યારબાદ હળદર. 1 થી 1.5 જેટલું લીલું મરચું સમારેલું છે એ નાખવાનું. અને ત્યારબાદ આ કારેલા કાપી અને 1 કલાક એને મીઠું નાખીને રહેવા દીધા, પછી ધોઈ લીધા સારી રીતના. કારેલા નાખી દેવાના. હવે મીઠું નાખેલું જ છે ઓલરેડી, એટલે આમાં બહુ ઓછું મીઠું નાખવાનું. હવે એને સારી રીતે હલાવી લઈશું. હવે એમાં આ ચમચાના માપથી જ 1 જ ચમચો પાણી નાખવાનું. કુકરમાં વરાળ બનવા માટે પાણી જોવે એટલું જ પાણી નાખવાનું. આટલો ચમચો 1 કે 2 તમે જોઈ શકો છો નીચે કેટલું પાણી નહીં નાખો તો કુકરની વિસલ ફાટશે, કુકર ફાટશે. હવે એને ઢાંકણ ઢાંકી અને 2 વિસલ થવા દેવાની. બે વિસલ થઈ ગઈ છે સ્લો ગેસ ઉપર. હવે એને ગેસ બંધ કરી દઈએ. આપણે કુકર ખોલીને ચેક કરી જોઈએ. કુકર આપણું લગભગ થઈ ગયું છે. કુકર પરાણે ખોલવાની કોશિશ નહીં કરવાની. આપણું શાક એકદમ સરસ થઈ ગયું છે. વધારે પાણી પણ નીચે છે નહીં. હવે ગેસ ઓન કરી ને જે થોડું ઘણું પાણી છે એ બાળી કાઢશું અને બીજા મસાલા કરી દઈશું. થોડું ધાણા જીરું નાખશું. થોડી પાછી હળદર નાખશું. એક ચમચી અધકચરા વાટેલા તલ નાખશું.
ગોળ નાખશું. ગોળ તમારા સ્વાદ મુજબ, વધારે ગળ્યું ભાવે તો વધારે નાખજો. થોડું લાલ મરચું, ધાણા. હવે બધા મિક્સ કરી લઈશું. શાક આપણું ખૂબ સરસ ચચડી ગયું છે. હવે આપણે એને ગેસ બંધ કરી દઈશું ને એક બાઉલમાં કાઢી લઈશું. લોકો સૂકું શાક ખાવું હોય તો કઢાઈમાં કરવાનું. આવું લચકા પડતું શાક ખૂબ ટેસ્ટી લાગે છે. ભાત સાથે પણ તમે ખાઈ શકો છો. તો તમે આ રીતના જરૂર ટ્રાય કરજો અને કહેજો તમારા ઘરમાં બધાને ભાવ્યું કે નહીં. તમને મારી આ રેસીપી ગમી હોય તો મારી ચેનલને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ.